હવે આ મૃગીકુંડમાં શાહી સ્નાનની શરૂઆત કરવામાં આવી છે। તમામ સાધુ સંતો મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે સાધુઓએ મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા છે અને આ સાથે જ મેળાની પૂર્ણાહુતિ થશે। આ તમામ દ્રશ્યો ભવનાથથી અમે તમને બતાવી રહ્યા છીએ, જ્યાં ભવ્ય શાહી રવેડી પછી હવે આ શાહી સ્નાન થઈ રહ્યું છે, જેનું ખૂબ મહત્વ રહેલું છે। દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આ ભવ્ય રવેડી નિહાળવા માટે ઉમટતા હોય છે। ત્યાર પછી જે આ ભવ્ય શાહી સ્નાન મૃગીકુંડમાં થઈ રહ્યું છે તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે। શાહી સ્નાન બાદ ભવનાથ મહાદેવની વિશેષ પૂજા આરતી કરવામાં આવશે। દેશભરમાંથી સાધુ સંતો મોટી સંખ્યામાં ઉમટ્યા છે, નાગા સાધુઓ ઉમટ્યા છે। અલગ અલગ વિવિધ અખાડાઓના મહામંડલેશ્વર આ શાહી રવેડીમાં જોડાયા। ખાસ તો વિવિધ કર્તવ્યો રજૂ થયા, જે એક આકર્ષણનું કેન્દ્ર રહ્યા અને હવે આ મેળાની પૂર્ણાહુતિનો છેલ્લો તબક્કો છે કે જ્યાં ભવ્ય મૃગીકુંડમાં શાહી સ્નાન થઈ રહ્યું છે અને આ સાથે જ આ મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ। આ સ્નાન સાથે જ 5 દિવસથી ચાલતા ભવનાથના મેળાની પૂર્ણાહુતિ થાય છે। આ નજારો જોવા માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે। તમામ વિવિધ અખાડાઓના મહામંડલેશ્વર પ્રતિષ્ઠિત સાધુ સંતોની ઉપસ્થિતિ જોવા મળી, સાથે જ નાગા સાધુઓ કે જેમણે આ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું છે। કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન શિવ પણ અદ્રશ્ય રૂપે આ મૃગીકુંડમાં શાહી સ્નાન માટે આવતા હોય છે। આનું વિશેષ મહત્વ રહેલું છે। આજે મહાશિવરાત્રિનો પાવન પર્વને આ સાથે જ અહીં મેળાની પણ પૂર્ણાહુતિ થશે। સંતો અને નાગા સાધુ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું છે। આ અગાઉ ભવ્ય રવેડી પણ યોજાઈ, જ્યાં મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિ રહી, ભાવિક ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું। આ સીધા જ ડ્રોન દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો કે મૃગીકુંડમાં તમામ સાધુ સંતો છે, નાગા સાધુઓ છે, મહામંડલેશ્વર છે, એ મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા છે અને આ સાથે જ ભવનાથ મહાદેવની આરતી થશે અને મેળાની પણ વિધિવત રીતે પૂર્ણાહુતિ થશે। ભવનાથ મેળાનું ભવ્યાતિ ભવ્ય મહાકવરેજ ગુજરાત ફર્સ્ટ સતત 5 દિવસ આપને બતાવ્યું છે। આ મહાશિવરાત્રી મેળાનું પૂર્ણાહુતિનો અંતિમ તબક્કો કે જ્યાં તમામ સાધુ છે, સંતો છે, નાગા સાધુઓ છે, મહામંડલેશ્વર છે, એ આ મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા છે। આ સાથે જ ભવનાથ મહાદેવની આરતીની સાથે આ મેળાની પણ પૂર્ણાહુતિ થશે। આ અગાઉ ભવ્યાતિ ભવ્ય રવેડી નીકળી, જ્યાં વિવિધ કર્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા, જે જોઈને પણ ભક્તો મંત્રમુગ્ધ બન્યા અને આ દ્રશ્યો જોવા માટે દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટતા હોય છે। અત્યારે મૃગીકુંડના સીધા દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો, જ્યાં સાધુ સંતો છે એ સ્નાન કરી રહ્યા છે। આ સ્નાનનું વિશેષ મહત્વ રહેલું છે। અનેક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે। કહેવામાં આવે છે કે આ કુંડમાં સ્નાન કરવા માટે સ્વયં નવનાથ અને 84 સિદ્ધો અદૃશ્ય સ્વરૂપે આવે છે। લોકવાયકા મુજબ સ્નાન કરતી વખતે અમુક સાધુઓ કુંડમાં ડૂબકી મારે છે, પણ બહાર નથી આવતા, તેઓ ગિરનારની ગુફાઓમાં અદૃશ્ય થઈ જાય છે। આવી અનેક લોકવાયકાઓ પણ છે। સાથે જ રાજા ભોજની કથા અને મૃગી એટલે કે હરણના શ્રાપની મુક્તિ સાથે પણ આ કુંડનો ઇતિહાસ જોડાયેલો છે। દર વખતે મહાશિવરાત્રિએ અહીં ભવનાથ ખાતે ગિરનારની તળેટીમાં 5 દિવસીય મહાશિવરાત્રિનો મેળો યોજાય છે। ત્યારે આ વખતે પણ આ ભવ્યાતિ ભવ્ય મહાશિવરાત્રિનો મેળો, એનું સતત 5 દિવસ કવરેજ ગુજરાત ફર્સ્ટે આપને બતાવ્યું છે। દેશભરમાંથી વિવિધ સાધુ સંતો, પ્રતિષ્ઠિત નાગા સાધુઓ છે, મહામંડલેશ્વર છે, ઉપસ્થિત રહ્યા। ખાસ તો 12 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ અહીં દર્શનનો લાહવો લીધો છે, ભવનાથ મહાદેવના દર્શન કર્યા છે અને આજે મહાશિવરાત્રિનો દિવસ છે, ત્યારે આ
અંતિમ તબક્કો મેળાની પૂર્ણાહુતિ તરફ, જ્યાં તમામ સાધુઓ આ મૃગી કુંડમાં શાહી સ્નાન કરી રહ્યા છે અને ભવનાથ મહાદેવની આરતી સાથે જ આ મહાશિવરાત્રિ મેળાની પણ પૂર્ણાહુતિ થશે. મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ સાધુ સંતોની ભવ્ય રવેડી બાદ ભવનાથ મહાદેવના મંદિરે પહોંચી અને ત્યારે આ મૃગીકુંડમાં શાહી સ્નાનની શરૂઆત થઈ છે. તમામ દ્રશ્યો ડ્રોનના તમે જોઈ રહ્યા છો કે જ્યાં સાધુ સંતો મહંતોની ભવ્ય રવેડી પછી આ મૃગીકુંડમાં શાહી સ્નાન થઈ રહ્યું છે. ભગવાન મહાદેવની આરતી પછી, ભવનાથ મહાદેવની આરતી પછી અહીં મહાશિવરાત્રિ મેળાની પણ પૂર્ણાહુતિ થશે. ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો આ મેળો, જેને મિની કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે, દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓએ અત્યાર સુધી અહીં ભવનાથ મહાદેવના દર્શનનો લાહવો આ 5 દિવસીય મહાશિવરાત્રિના મેળા દરમિયાન લીધો છે. મહાશિવરાત્રિ મેળાની પૂર્ણાહુતિ આ શાહી સ્નાન સાથે અંતિમ તબક્કો, જ્યાં મહામંડલેશ્વર અહીં શાહી સ્નાનનો લહાવો લઈ રહ્યા છે. આ પહેલા ભવ્ય રવેડી નીકળી, જ્યાં જેને નિહાળવું પણ એક લાહવો હોય છે દરેક ભક્તો માટે. બપોરથી જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું ભવ્ય રવેડીને નિહાળવા માટે. અને ત્યાર પછી પણ ભવનાથ મંદિર ખાતેના દ્રશ્યો છે. ભવનાથ મંદિરે આ ભવ્ય રવેડી પહોંચી હતી, જ્યાં સાધુ સંતો અને મહામંડલેશ્વર વિવિધ અખાડાઓના પહોંચ્યા અને હવે આ મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યું છે. ભવનાથ મહાદેવની આરતી થશે અને ત્યાર પછી આ મેળાની પણ વિધિવત રીતે પૂર્ણાહુતિ થશે. આ તમામ મંદિર ખાતેથી દ્રશ્યો જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ભવનાથ મહાદેવની આરતી અને બીજી તરફ આ મૃગીકુંડમાં જે ભવ્ય શાહી સ્નાન થઈ રહ્યું છે એના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ગુજરાત ફર્સ્ટે સતત 5 દિવસ સુધી મહાશિવરાત્રિ મેળાનું કવરેજ કર્યું છે. ઐતિહાસિક મિની કુંભનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે અને સતત આપને દ્રશ્યો બતાવ્યા છે. ભવનાથની તળેટીથી સતત ગુજરાત ફર્સ્ટે કવરેજ કર્યું છે. સાધુ સંતો મહંતોની ભવ્ય રવેડી નીકળી હતી, જ્યાં વિવિધ કર્તવ્યો સાધુ સંતો દ્વારા કરવામાં આવ્યા છે. નાગા સાધુઓ દ્વારા તેને પણ નિહાળીને ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા. આ ડ્રોન નજારો અત્યારે ભવનાથ તળેટીના જે દ્રશ્યો છે, આકાશી નજારો તમે જોઈ રહ્યા છો કે લાખોની સંખ્યામાં અત્યારે પણ મધ્યરાત્રિએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે. દર વખતે મહાશિવરાત્રિ આ જ પ્રકારનો દર્શન અને લાહવો લોકો લેતા હોય છે. આ વખતે પણ ન માત્ર દેશભરમાંથી, વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચ્યા છે. શાહી સ્નાન મૃગીકુંડમાં અત્યારે ચાલી રહ્યું છે. ત્યાર પછી ભવનાથ મહાદેવની આરતી અને વિધિવત રીતે મહાશિવરાત્રિ મેળાની પણ પૂર્ણાહુતિ થશે. આ પહેલા સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળી. મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ આ રવેડીની શરૂઆત થઈ હતી. આખું જૂનાગઢ આજે હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠ્યું છે. રવેડી પૂર્ણ થઈ અને ત્યાર પછી અત્યારે મૃગીકુંડ ખાતેના દ્રશ્યો, મંદિરની આસપાસ પણ જોઈ શકાય છે કે ભવનાથ તળેટી, ખાસ ગિરનારની ગોદમાં અત્યારે માનવ મહેરામણ ઉમટેલું જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત છે અને સાધુ સંતો જે મૃગીકુંડમાં સ્નાન કરી રહ્યા છે એનું પણ વિશેષ મહત્વ રહેલું છે. કહેવાય છે કે અદૃશ્ય રૂપે ભગવાન શિવ પોતે પણ અહીં સ્નાન કરવા માટે આવે છે અને તેને જ લઈને વિવિધ લોકવાયકાઓ પણ જો કે મૃગીકુંડના શાહી સ્નાનને લઈને રહેલી છે, પરંતુ એનું વિશેષ મહત્વ આપણી સનાતન સંસ્કૃતિમાં રહેલું છે. દેશભરમાંથી સાધુ સંતો છે આ મહાશિવરાત્રિના મેળા દરમિયાન ભવનાથ ખાતે ઉમટે છે, ગિરનાર ખાતે ઉમટે છે અને આ તમામ દ્રશ્યો છે કે જ્યાં દેશભરના સાધુ સંતો એક જ જગ્યાએ ઉપસ્થિત છે. નાગા સાધુઓ છે, અલગ અલગ અખાડાઓના મહામંડલેશ્વર જેમ કુંભમાં હાજર હોય છે, મહાકુંભ હોય,
તમામ જગ્યાએ ઉપસ્થિત રહેતા હોય છે. એ જ પ્રકારનો અત્યારે નજારો કંઈક જૂનાગઢ ગિરનારની તળેટીમાં જોવા મળી રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિર ખાતે જોવા મળી રહ્યો છે. સતત 5 દિવસ દરમિયાન આ જ પ્રકારે ભક્તિમય માહોલ ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે આપણે જોયો. સતત કવરેજ ગુજરાત ફર્સ્ટે કર્યું છે. અનેક લાખો ભક્તો છે, 12 લાખથી વધારે ભક્તોએ આ 5 દિવસ દરમિયાન ભવનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી છે. આજે મહાશિવરાત્રિનો પર્વ અને છેલ્લો મેળાનો પણ અંતિમ દિવસ, જ્યારે ભવ્ય રવેડીનું આયોજન કરવામાં આવતું હોય છે, તેને નિહાળવા માટે દેશભરમાંથી ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે. આ ભવ્ય રવેડી પછી આ મૃગી કુંડમાં શાહી સ્નાન થઈ રહ્યું છે, તેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ભવનાથ તળેટી મૃગી કુંડ ખાતે શાહી સ્નાન થઈ રહ્યું છે. તમામ સાધુ સંતો છે એ શાહી સ્નાન કરી રહ્યા છે. ભવનાથથી અમારા સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે. ઉમંગ, ભવ્ય રવેડી પછી હવે મૃગી કુંડમાં શાહી સ્નાન થઈ રહ્યું છે. સાધુ સંતો, વિવિધ મહામંડલેશ્વર, શું નજારો છે અત્યારે? કેવા પ્રકારનું ભક્તિમય વાતાવરણ? બિલકુલ જિજ્ઞાસા, છેલ્લા 5 દિવસથી ગુજરાત ફર્સ્ટ અવિરત જે મિની કુંભ અને આ વખતે ડિક્લેર કરવામાં આવ્યો તો મહાશિવરાત્રીના પર્વના 11 તારીખથી લઈ અને આજે શાહી સ્નાન થઈ રહ્યું છે મૃગીકુંડમાં, તેનું સાક્ષી બન્યું છે. દર્શકોને પણ તેના દર્શન કરાવ્યા છે. અને આ જે દ્રશ્ય છે એ મૃગીકુંડના સીધા આપને બતાવીશું કે જે સીધા દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે આ જે દ્રશ્યો છે એ મૃગીકુંડ શાહી સ્નાનના છે. એ શાહી સ્નાન કે જે રવેડી નીકળી હતી 5 દિવસની, જે ભક્તો છે રાહ જોઈ રહ્યા હતા, એ રાહનો, એ આતુરતાનો અંત આવ્યો છે. સૌ કોઈ આ ક્ષણની રાહ જોતું હોય, તે શિવમય થવાની રાહ જોતું હોય છે. હર હર મહાદેવનો નાદ છે અહીંયા ગુંજી રહ્યો છે. જય ગિરનારીનો નાદ ગુંજી રહ્યો છે. રવેડી નીકળી ત્યારબાદ ભગવાનની મધરાત્રે એટલે કે ભોળાનાથની પૂજા કરવામાં આવી, તેની આરતી ઉતારવામાં આવી અને ત્યારબાદ નાગા સાધુઓ છે તેઓ શાહી સ્નાનમાં પડ્યા હતા અને શાહી સ્નાનમાં તેઓએ ખાસ જે રાહ જોતા હોય, જે ક્ષણની રાહ જોતા એ ક્ષણ છે એ પૂર્ણ થઈ હતી. અને હવે આ મિની કુંભ છે તે પૂર્ણ થઈ રહ્યો છે, એટલે કે શાહી સ્નાન પછી શિવરાત્રી છે એ પૂર્ણ થઈ રહી છે. અને કેમ કહી શકાય કે આ શિવરાત્રીનું પૂર્ણાહુતિ છે અહીંયા જોવા મળી રહી છે અને એને લઈને જ અત્યારે આપણે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો દ્રશ્યો છે મૃગીકુંડમાં શાહી સ્નાન અત્યારે થઈ રહ્યું છે. કહેવાય છે કે મહાશિવરાત્રિની રાત્રે જ્યારે સાધુ આ કુંડમાં સ્નાન કરે છે ત્યારે અમુક સિદ્ધ મહાત્માઓ કુંડમાં ડૂબકી મારે છે, પણ બહાર આવતા નથી. તેઓ અદૃશ્ય થઈ જાય છે અથવા ગિરનારની ગુફાઓમાં ચાલ્યા જાય છે. એક લોકવાયકા પ્રમાણે અશ્વત્થામા અહીં અદૃશ્ય સ્વરૂપે સ્નાન કરવા આવે છે. અનેક પરંપરાઓ અને લોકવાયકાઓ આ શાહી સ્નાન સાથે જોડાયેલી છે. મૃગી કુંડમાં શાહી સ્નાનનો એક અનેરો મહિમા રહેલો છે. મોટી સંખ્યામાં અત્યારે ભવનાથ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ભવ્ય રવેડી પછી શાહી સ્નાનનો એક અલગ જ મહિમા રહેલો છે. જૂનાગઢના ગિરનારની તળેટીમાં બિરાજતા ભવનાથ મહાદેવ એ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. સતત 5 દિવસ દરમિયાન 12 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ભવનાથ મહાદેવના દર્શનનો લાહવો લીધો છે, ધન્યતા અનુભવી છે. આજે ભવ્ય રવેડી નીકળી અને દેશભરમાંથી દિગંબર સાધુઓ છે, મોટી સંખ્યામાં મહામંડલેશ્વર છે ઉપસ્થિત રહ્યા અને વિવિધ કર્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. એક ભક્તિમય વાતાવરણ આજે ભવનાથ ખાતે તમે સતત નિહાળ્યું. ગુજરાત ફર્સ્ટ સતત કવરેજ કરી રહ્યું છે અને આપને આ દ્રશ્યો ઘરે બેઠા બતાવી રહ્યું છે. ખાસ તો અત્યારે જે મૃગી કુંડમાં શાહી સ્નાન થઈ રહ્યું છે એનો પણ એક અલગ જ વિશેષ મહત્વ રહેલું છે. આ શાહી સ્નાનની સાથે જ ભવનાથ મહાદેવની આરતી થશે અને મેળાની પણ વિધિવત રીતે પૂર્ણાહુતિ થશે. મેળા દરમિયાન દેશભરના નાગા સાધુઓ અહીં એકત્રિત થાય છે. 5 દિવસ સુધી ચાલતા મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો.
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ 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 त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् ॐ मृत्युञ्जय परेशान जगदाभयनाशन तव ध्यानेन देवेश मृत्यु प्राप्नोति जीवति। वन्दे शानदेवाय नमस्तस्मै पिनाकिने आदिमध्यान्तरूपाय मृत्युनाशं करोतु मे। नमस्तस्मै भगवते कैलासाचलवासिने नमो ब्रह्मेन्द्ररूपाय मृत्युनाशं करोतु मे। त्र्यम्बकाय नमस्तुभ्यं पञ्चस्याय नमो नमः। नमो दुर्दण्डचापाय मम मृत्युं विनाशय। नमोर्धेन्दुस्वरूपाय नमो दिग्वसनाय च नमो भक्तार्तिहन्त्रे च मम मृत्युं विनाशय। देवं मृत्युविनाशनं भयहरम् साम्राज्यमुक्तिप्रदम् नानाभूतगणान्वितं दिवि पदैः
सदा सेवितम् अज्ञानान्धकनाशनं शुभकरम् विद्यासु सौख्यप्रदम् सर्वपति